મહીસાગર જિલ્લામાં કાયદાના રક્ષકો જ કાયદાનો ભંગ કરતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે। મહીસાગર જિલ્લાના બાકોર પોલીસ મથકના એક અરનામ હેડ કોન્સ્ટેબલને કડાણા તાલુકાની ડેટવાસ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા છે। 116 બોટલ વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે પોલીસકર્મી પકડાતા પોલીસે બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે। ફરજમાં બેદરકારી બદલ હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે। મળી આવતી માહિતી અનુસાર ડેટવાસ પોલીસ મથકના પીએસઆઈ વી.એ. ચૌધરી અને સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક સફેદ કલરની મારુતિ સુઝુકી અલ્ટો કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને મોટી રાતથી રાજકોટ તરફના રોડે આવનાર છે। તો આ બાતમીના આધારે પોલીસે રાકાકોટ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી। વોચ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને રોકવામાં આવી હતી। કારની તલાશી લેતા તેની ડિક્કીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કારના ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ કનુભાઈ ફત્તાભાઈ માલીવાડ, ઉંમર વર્ષ 43, રહેવાસી લવાણા, તાલુકો ખાનપુર જણાવ્યું હતું। જ્યારે બાજુની સીટ પર બેઠેલા ઈસમે પોતાનું નામ જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી, ઉંમર વર્ષ 37, રહેવાસી સરાડિયા, તાલુકો વીરપુર અને પોતે બાકોર પોલીસ સ્ટેશનમાં અરનામ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું। પોલીસે કારમાંથી કાચની બોટલો અને ટીન મળી કુલ 116 નંગ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો કે જેની કિંમત રૂપિયા 12,142 આંકવામાં આવી છે। દારૂ, મોબાઈલ અને કાર્ડ સહિત કુલ રૂપિયા 1,22,142નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ મામલે કનુભાઈ માલીવાડ અને હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકી વિરુદ્ધ ડેટવાસ પોલીસ મથકમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે કોન્સ્ટેબલની સંડોવણી સામે આવતા મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને આ મામલે ગંભીર નોંધ લીધી હતી અને હેડ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।